અરિહંત 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 આદિનાથ 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 શાંતિનાથ 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 ઋષભદેવ 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 ગુરુદેવ 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ભક્તામરની ચોથી ગાથા બોલીએ. હા, હું બોલાવું, તમે ઝીલાવજો, બરાબર? શુદ્ધ ઉચ્ચાર પૂર્વક. વક્તુમ ગુણાન ગુણ સમુદ્ર શશાંક કાંતાન જો અહીંયા ગુણાન ન અડધો છે. કોઈ તમે ગુણાન ન બોલ્યા તો ખોટું. ગુણાન અડધો છે ને ન. વક્તુમ ગુણાન તમે ગુણા ન જરા ભાર મૂકી લંબાવો એટલે ન આખો થઈ ગયો તો અશુદ્ધ થઈ ગયો. ફરીથી વક્તુમ ગુણાન ગુણ સમુદ્ર શશાંક કાંતાન કાંતાનમાં પણ ન અડધો છે એટલે કાંતાન. કાંતાન ન એમ નહીં બોલતા, બરોબર? કસ્તે ક્ષમ શુર ગુરુ પ્રતિમોપી બુદ્ધ્યા કલ્પાંત કાલ પવનોદ્ધત નક્ર ચક્રમ કો વાતરી તુમલ મંબુ નિધિમ ભુજાભ્યામ ગોવાતરી તુમલ મંબુ નિધિમ ભુજાભ્યામ મહાન પ્રભુ ભક્ત પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભગવાન શ્રી આદિનાથ ભગવાનની સ્તવના સ્વરૂપ ભક્તામરમા સ્તોત્ર કે જે જૈન શાસનમાં ચારેય ફિરકાઓને માન્ય છે. અનેક સંઘોમાં નિયમિત રીતે આ સ્તોત્રનો સ્વાધ્યાય કે પાઠ થતો હોય છે. જેની એક એક પ્રત્યેક ગાથા ખૂબ અદ્ભુત પ્રભાવશાળી છે. તો આપણે નવપરજીની આંબેલી ઓળીની પૂર્વે આ સ્તોત્રની 3 ગાથાઓનો અર્થ વિચાર્યો હતો. પહેલી ગાથા કેટલા લગભગ 10 દિવસ ચાલી, બીજી ગાથા 2 દિવસ અને ત્રીજી ગાથા 1 દિવસ ચાલી હતી. પહેલી 2 ગાથાઓની અંદર આચાર્ય ભગવંતે પહેલી ગાથામાં ત્યારે વિશિષ્ટ મંગલાચરણ સ્વરૂપે પરમાત્માના ચરણ યુગલમાં નમસ્કાર કર્યો હતો, બરાબર?
એના 3 વિશેષણ મૂક્યા હતા. પરમાત્માનું ચરણ યુગલ કેવું છે? ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ ઉદ્યોતકમ, આટલું પહેલું વિશેષણ. ભક્ત એવા અમર એટલે દેવતાઓ, એના પ્રણત એટલે પ્રકૃષ્ટપણે નમેલા, એવા મૌલી એટલે મસ્તકના મુગટ, એમાં રહેલા મણિ એટલે કે રત્નો, એની જે પ્રભા એટલે તેજ, એને ઉદ્યોતકમ એટલે વધારે પ્રકાશિત કરનાર. અર્થાત દેવતાઓ ભક્તિથી પરમાત્માને નમસ્કાર કરી રહ્યા છે. એ મસ્તક એમના જે મગટ છે, એમાં જે મણિઓ જડેલા છે, એ મણિઓનો તેજ કરતાં પણ ભગવાનના ચરણયુગલ અથવા અંગૂઠા કે નખ, એની કાંતિ, એનું તેજ વધારે છે. બરાબર. અને ત્યાર પછી બીજું વિશેષણ શું મૂક્યો હતો? દલિત પાપ તમો વિતાનમ, પાપરૂપી તમસ, તમો એટલે અંધકાર, એનો વિતાન એટલે સમૂહ, પાપરૂપી અંધકારના સમૂહને જેમણે નાશ કરેલ છે. અને યુગાડૌ ભવજલે પતતામ જનાનામ આલંબનમ, યુગની આદિમાં આવસર્પિણી કાળના શરૂઆતમાં, એટલે કે ત્રીજા અંતમાં અને ત્રીજા રાના અંતમાં, એ ભવજલ એટલે સંસાર રૂપી સાગર, એમાં પતતામ એટલે પડી રહેલા, ડૂબી રહેલા જીવો, એને માટે આલંબન આધારરૂપ એવું જે પરમાત્માનું ચરણ યુગલ, એમાં સમ્યક પ્રણમ્ય, સમ્યક પ્રકારે મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક અને પ્રણમ્ય પ્રકૃષ્ટપણે નમસ્કાર કરીને, એટલે કે બીજી કોઈ સાંસારિક કામનાઓ, અપેક્ષાઓ રાખ્યા વિના માત્ર કર્મ નિજરા આત્મશુદ્ધિ, એ જ એકમાત્ર લક્ષ્યપૂર્વક પરમાત્માના ચરણયુગલમાં સમ્યક પ્રકારે પ્રણામ કરીને પછી બીજી ગાથામાં એનું અનુસંધાન કરતાં કહ્યું કે સ્તોષ્ય કિલા હમ પિતમ પ્રથમમ જીનેન્દ્રમ, હું પણ તે પ્રથમ જીનેન્દ્ર આદિનાથ ઋષભદેવ ભગવાન એમની સ્તવના કરીશ. કેવા છે ઋષભદેવ ભગવાન? ય સંસ્કૃત, જે સમ્યક રૂપે સ્તવાયા છે. કોના દ્વારા? સકલ વાંગમય તત્વબોધા દુદ્ભૂત બુદ્ધિ પટુભી સુરલોક નાથઈ, સુરલોક એટલે દેવલોક, એના નાથ એટલે સ્વામી અર્થાત ઇન્દ્રો, એના દ્વારા ય સંસ્તુત, જે પરમાત્મા સમ્યક પ્રકારે સ્તુતિ કરાયા છે, જે પરમાત્માની ઇન્દ્રો પણ સ્તવના કરતા હોય સમ્યક પ્રકારે. કેવા ઇન્દ્રો છે? પટુભી, પટુ એટલે ચતુર છે. જેને કાળે ચતુર બન્યા છે? તો કે જે સકલ વાંગમય, બધા જ વાંગમય એટલે શાસ્ત્રો, એનો તત્વ એટલે સાર, તત્વ એનો જે બોધ, એના કારણે ઉદ્ભૂત બુદ્ધિ, ઉત્પન્ન થયેલી બુદ્ધિ, એના વડે પટુ એટલે ચતુર, અર્થાત ઇન્દ્રો પણ શાશ્વત જે રત્નના પુસ્તકો છે એ લોકની અંદર, જેની અંદર એમનો આચાર વગેરે ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે, જે વાંચતા ઘણા દેવતાઓને પણ સમ્યક દર્શન પ્રાપ્ત થતું હોય છે. એ બધા આગમો દ્વાદશાંગી આખી એનો સાર જાણે એ પુસ્તકમાં હોય, અને એનું સ્વાધ્યાય, એનું વાંચન મદન કરવાથી એમની બુદ્ધિ એકદમ પટુ એટલે ચતુર બનેલી છે. એવા ઇન્દ્રો એ જે પરમાત્માની સ્તવના કરી છે, એવા કેવા સ્તોત્રો વડે? જગત ત્રિતય ચિત્ત હરઈ, તણે જગતના જીવોના ચિત્તને હરીને આકર્ષી લે એવા ઉદાર એટલે મહાન અર્થ ગંભીર એવા સ્તોત્રો, વર્ધમાન શક્રસ્ત વગેરે, એના દ્વારા જે પરમાત્માની સ્તુતિ આવા ઇન્દ્રોએ પણ કરેલી છે, એ પરમાત્મા પ્રથમ જીનેન્દ્ર આદિનાથ ભગવાન, એની સ્તવના હું પણ કરીશ. આ બીજી ગાથાનો સંક્ષિપ્ત અર્થ. ત્યાર પછી ત્રીજી ગાથામાં શું કહ્યું હતું? બુદ્ધ્યા વિનાપી વિબુધાર્ચિત પાદ પીઠ, ભગવાનનું વિશેષણ મૂક્યું, વિબુધાર્ચિત પાદ પીઠ. વિબુધ એટલે દેવતાઓ, વિશિષ્ટ બુદ્ધિવાળા દેવતાઓ, એના વડે અર્ચિત એટલે પૂજાયેલ છે પાદપીઠ, પગ મૂકવાની જગ્યાએ પાદપીઠ કહેવાય. વાજો રક્ત જડિત સુવર્ણનું આ દેવતાઓ ભગવાનના ચરણોની પૂજા કરે, તો ભગવાન જ્યાં ચરણ સ્થાપન કરવાના હોય એ પાદપીઠની પણ પૂજા કરતા હોય. આવા પરમાત્મા એનું સંબોધન છે ભગવાનનું. હું કેવો છું? બુદ્ધ્યા વિના આપી, બુદ્ધિ વગરનો હોવા છતાં પણ તો તુમ સમુદ્યતમતી, સ્તુતિ કરવા માટે મારી મતિ એટલે બુદ્ધિ એકદમ તત્પર બની છે. તેથી હું કેવો છું? વિગત ત્રપોહમ, ત્રપા એટલે લજ્જા વગરનો છો. પોતાની ગજા શક્તિનો વિચાર કર્યા વિના ગજા બહારનું કામ કરવા તૈયાર થયો છો. પછી ઉદાહરણ આપે છે કે જેવી રીતે બાલમ વિહાજ જલ સંસ્થિત ઇન્દુ બિંબમ, ઇન્દુ એટલે ચંદ્રમાનું બિંબ એટલે પડછાયો, પાણીમાં જલ સંસ્થિતમ, પાણીમાં ચંદ્રમાનો પડછાયો પડતો હોય, એને સહસા ગ્રહિતું, એકાએક ગ્રહણ કરવા માટે, પકડવા માટે, બાલમ વિહાય, બાલકને છોડીને,
અન્ય કહ ઈચ્છતી, અન્ય કહ જન ઈચ્છતી, બીજો કયો માણસ, સમજુ માણસ એ ચંદ્રમાના પડછાયાને પકડવા માટે પ્રયત્ન કરે? એટલે હું આવા બાળક જેવો નાદાન છું. આમ પોતાની અત્યંત લઘુતા અથવા નમ્રતા એમને વ્યક્ત કરે. પણ સાથે સાથે એમાં એક સુંદર મજાનો ભાવ પણ એક ફલિત થાય છે કે એ ભલે બાળક પડછાયો છે ચંદ્રનો, સાચો ચંદ્રમા નથી, પણ છતાં એને સાચો ચંદ્રમા માની અને બાળકને જે આનંદ થાય છે ને એ આનંદ તો સાચો છે, બરોબર ને? તો એવી રીતે પરમાત્મા ડેરાસરમાં બિરાજમાન છે. એ ભલે પ્રતિમા રૂપે મૂર્તિ રૂપે છે, પણ વિશિષ્ટ કોટીના ભક્ત આત્મા હોય ને એને પ્રતિમા કે મૂર્તિ રૂપે પણ જોતા સાક્ષાત ભગવાન છે મારા, આવા ભાવથી જ્યારે એની ઉપાસના કરે છે એટલે એ પણ સાચા ભાવ નિક્ષેપે ભગવાન શ્રીમંદર સ્વામી વગેરે એની ઉપાસનાથી જે આનંદ મળે એટલો જ આનંદ સ્થાપના નિક્ષેપે રહેલા પરમાત્મામાં આ મૂર્તિ કે પ્રતિમા રૂપે ન જોતા એને સાક્ષાત ભગવાન છે એવા ભાવથી જે ભજે છે એને એટલો જ આનંદ થાય છે. એટલે ભગવાનની ભક્તિમાં ત્યાં બુદ્ધિને વચમાં નથી લાવવાની પણ હૃદયપૂર્વક ભગવાનની ઉપાસના કરવાની છે. આવો ભાવ પણ આ ત્રીજી ગાથામાંથી ફલિત થાય છે. આ રીતે સંક્ષેપમાં આપણે માત્ર એ 3 ગાથાઓનું પુનરાવર્તન કર્યું. હવે આજથી આપણે ચોથી ગાથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. ચોથી ગાથામાં પણ પરમાત્મા પ્રત્યે પોતાની અત્યંત લઘુતા, નમ્રતા વ્યક્ત કરી છે. ત્રીજી ગાથાની માફક ચોથી ગાથામાં પણ હજી પોતાની લઘુતા અને ભગવાનના ગુણગાન ગાવા એ કેટલા અશક્ય છે. ભગવાનના યથાર્થ અને સંપૂર્ણ ગુણગાન ગાવા એ તો કોઈના માટે પણ શક્ય નથી. એ વાત ચોથી ગાથામાં જણાવે છે. અહીંયા ભગવાનનું વિશેષણ મૂક્યું છે ગુણ સમુદ્ર. ભગવાન કેવા છે? ગુણોના સમુદ્ર, મહાસાગર. સમુદ્રમાં પાણીના ટીપા કેટલા ગણ્યા ગણાય નહીં. એમ પરમાત્મા સમુદ્ર તો હજી તોય મર્યાનો છેડો કિનારો છે, પણ પરમાત્માના ગુણો તો અનંત છે, અસીમ છે. હા, કે છે ધરતી કો કાગજ કરો, લેખન કરું બન રાઈ, હા, સાત સમંદર કી સાઈ કરો, તો એ પ્રભુ ગુણ લીખ્યો ન જાય. એવા અનંત ગુણોના ભંડાર પરમાત્મા, એના ગુણોનું વર્ણન કરવા માટે કદાચ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જે હોય ને, જેમ સરસ્વતી જેમ જ્ઞાનની અધિષ્ઠાયિકા દેવી ગણાય, એવી રીતે દેવતાઓના પણ ગુરુ એ બૃહસ્પતિ કહેવાય છે. બહુ પ્રખર બુદ્ધિશાળી સમજો જ્ઞાની હોય. દાનવોના ગુરુ શુક્ર કહેવાય, શુક્રાચાર્ય. તો એવી કોઈકની બુદ્ધિ હોય સરસ્વતી જેવી અથવા તો બૃહસ્પતિ જેવી પણ કોઈની બુદ્ધિ હોય, એવી વ્યક્તિ પણ પરમાત્માના ગુણો, ચંદ્ર જેવા ઉજ્જવલ ગુણો, એનું વર્ણન કરવા માટે સમર્થ થઈ શકે નહીં. તો પછી મારું તો શું ગજો? અને આ વાતને સમજાવવા માટે ઉદાહરણ આપે છે. આની અંદર આપણે શબ્દો પછી અર્થ એક શબ્દનો અર્થ જોઈશું. પહેલાં સામાન્ય આઈડિયાનો અર્થ ખ્યાલ કરી લો કે આ વાતને પુષ્ટ કરવા માટે ઉદાહરણ આપે છે શ્લોકના ઉત્તરાર્ધમાં કે ગમે એવો કુશળ તરવૈયો હોય, મીરસેન જેવો કે, પણ સુનામી જેમાં જ્યારે સમુદ્રમાં તોફાન ઉપડ્યું હોય ભયંકર એકદમ, હા, સુનામી તો તમે જોયું હશે ટીવી ઉપર થોડા સમયો પહેલાં એવું ભયંકર ઊંચે ઊંચે મોજા ઉછળતા હોય ને પવનો ફૂંકાતા હોય ને એમાં નીચે ધરતીકંપ થયો હોય તો સમુદ્ર જાણે ગાંડોતુર બન્યો હોય અને આજુબાજુમાં જે ગામ નગરો હોય બધા તારાજ થઈ જાય. એની અંદર કેટલા લોકો તણાઈ જાય, મરી જાય. મકાનો, મોટી મોટી બિલ્ડિંગો પર આમ પત્તાના મેલી જે કરડા ભૂસ કરતાં તૂટી પડીને તણાઈ જાય. ગાડીઓ પણ બધી તણાતી હોય. આવું ભયંકર સુનામી થી વાળો જે સમુદ્ર એને પોતાના 2 હાથથી તરી શકે. ત્યાં મોટી મોટી સ્ટીમરો પણ આમ તરત ઉછળી પડે ને પાણીમાં ગરકાવ થઈને તણાઈને ક્યાંય ને ક્યાં પહોંચી જાય. એવો ગાંડોતુર સમુદ્ર હોય જેમાં મોટા મોટા મગરમચ્છો અને ઓક્ટોપસ એવા જળચર પ્રાણીઓ ઉછળતા હોય મોજાઓની અંદર, આમ સેંકડો હજારોના સંખ્યામાં શાર્ક અને વેલ માછલીઓ મોટી મોટી ઉછળતી હોય. એ માછલીઓ કેવી હોય? એ મોટી મોટી સ્ટીમરો કે વાહનને પણ આમ ઉછળાવી નાખે એવી જોરાવર કડાવર મોટી મોટી જાયન્ટ માછલીઓ હોય અને બીજા પણ એવા જળચર પ્રાણીઓ હોય. એવા તોફાની સમુદ્રને પોતાની 2 ભુજા 2 હાથથી કોઈ તરવા માટે પ્રયત્ન કરે તો એ શક્ય છે? એ જેમ શક્ય નથી એમ ગુણોના મહાસાગર એવા પરમાત્મા, એ પરમાત્માના ઉજ્જવલ નિર્મલ ગુણો એનું વર્ણન કરવા માટે ગમે એવું બુદ્ધિશાળી પ્રખર
દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો પણ શું સમર્થ થઈ શકે? આમ પ્રશ્ન પૂછ્યો છે આની અંદર, અર્થાત સમર્થ ન થઈ શકે તો પછી પોતે કેમ તૈયાર થયા છે એ આનો ખુલાસો પછી 5મી ગાથામાં આગળ કરશે. પણ એકવાર આપણે એક એક શબ્દનો અર્થ જોઈ લઈએ અને ધ્યાનથી તમે શબ્દ સાંભળજો. બરોબર બરોબર. હવે અહીંયા લખાશે નહીં મોટે ભાગે, કારણ કે તમે લખતા નથી. તમે લખતા હો તો અહીંયા લખીએ, પણ ખાસ કોઈ લખતું દેખાતું નથી. એટલે મોડું જેટલું યાદ રહે એટલું કોશિશ કરજો યાદ રાખવા માટે. રોજ બીજે દિવસે નવી ગાથા શરૂ કરતાં પહેલાં જૂની ગાથા જે હશે એના કેટલાક શબ્દો એનો અર્થ હું પૂછીશ, જેમને આવડે આંગળી ઊંચી કરજો. બરાબર? એ ધ્યાનથી સાંભળજો. તમારી યાદશક્તિ મને લાગે છે બહુ પાવરફુલ છે, એટલે તમને લખવાની જરૂર પડતી જણાતે નથી. બરાબર? ચાલો હવે એકવાર સીધો એક એક શબ્દનો અર્થ કરતા જઈએ. જોકે શ્લોક રચના એવી હોય ને, આપણે જ્યારે ગદ્યમાં કરવું હોય ત્યારે થોડો ફેરફાર કરવો પડે. કાવ્ય રચના હોય એમાં ગુજરાતીમાં જે રીતે વાક્ય હોય એ રીતે સળંગ ન આવે. ક્રિયા પર કરતા વગેરે આગળ પાછળ આમ શ્લોકમાં જે રીતે ગોઠવવું હોય એ રીતે ગોઠવાતા હોય. પછી આપણે અર્થ કરવો હોય ત્યારે એનો અન્વય કરવો પડે. અન્વય એટલે જે પદ્યમાં કાવ્ય સ્વરૂપે છે એને ગદ્ય સ્વરૂપે ગોઠવવું, જેથી કરીને એનો અર્થ બરાબર કરી શકાય, એને અન્વય કહેવામાં આવે. અને આ ભક્તામૃત સ્તોત્ર કયા છંદમાં છે? વસંત તિલકા. અને દરેક લીટીમાં કેટલા કેટલા અક્ષર હોય? 14 અક્ષરો હોય. તમે જોઈ લો આખા 44 ગાથાઓની કોઈ પણ લીટી તમે ઉપાડો ભલે, 13 પણણીઓ અને 15 પણણીઓ, 14 અક્ષર જ હશે. બરોબર? એમાં જોડાક્ષરને એક જ અક્ષર તરીકે ગણવાનું, અડધો અક્ષરને અલગ નહીં ગણવાનું. તો 14 જ અક્ષર હશે. અને 14 અક્ષરો પણ પાછા ચોક્કસ ક્રમ પ્રમાણે હશે. જો કેવી રીતે હોય? પહેલો અક્ષર ગુરુ, બીજો ગુરુ એટલે દીર્ઘ, ઈ અથવા ઉ અથવા આ, એ ઐ ઓ ઔ એ બધું ગુરુ કહેવાય. ઉપર મીંડું અનુસ્વાર હોય ને એ પણ ગુરુ અક્ષર કહેવાય. પાછળ વિસર્ગ આવતો 2 ટપકા એ પણ ગુરુ અક્ષર કહેવાય. અને તે સિવાયના લઘુ, લઘુ એટલે નાના, ગુરુ એટલે મોટા. બરોબર? તો તમે કોઈ પણ લીટીઓ પાડજો, પહેલા 2 અક્ષર ગુરુ હશે. જો ભક્તા, હવે આમ તો ભ લઘુ કહેવાય. બરોબર? પણ પાછળ જોડાક્ષર હોય ને, તા ક અને તો જોડેલા છે ભક્તા. તો જ્યાં જોડાક્ષર પાછળ આવતો હોય એની આગળનો જે અક્ષર હોય ને કદાચ લઘુ પણ હોય તો એને પણ ગુરુ ગણવાનો, એવો છંદશાસ્ત્રનો નિયમ છે. બરોબર? ને ભક્તા આ બંને ગુરુ થયા. પછી મ લઘુ એટલે 2 ગુરુ અને 1 લઘુ. બરોબર? પછી ગુલ લ એટલે 1 ગુરુ અને 2 લઘુ આવશે. ભક્તા મ ર, ભક્તા મ ર પ્રણ, ભક્તા મ ર પ્ર અને ણ. તો એમાં ગુરુ, લઘુ અને લઘુ. હવે ભક્તામ પછી ર આમ તો લઘુ છે, પણ પાછળ ભક્તામર પ્રણ પ્ર જોડાક્ષર છે ને, પ્ર જોડાક્ષર આવ્યો માટે ર લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય. એટલે ગુરુ અક્ષર ત્રીજો અક્ષર ગુરુ, ચોથો ને પાંચમો બંને લઘુ હશે. બરોબર? છઠ્ઠો પણ લઘુ હશે, 7મો ગુરુ હશે, 8મો લઘુ, 9મો પણ લઘુ, પછી 10મો ગુરુ, 11મો લઘુ, 12મો લઘુ અને 13મો અને 14મો છેલ્લા 2 અક્ષર ગુરુ. એટલે પહેલા 2 પણ ગુરુ હશે, છેલ્લા 2 પણ ગુરુ હશે. બસ આ ક્રમ તમે કોઈ પણ લીટીમાં જોશો આપણે એમ થાય કે કેવી રીતે આ ગોઠવવાનું, પણ એ અભ્યાસથી બધું શક્ય બને છે. જે પેલો હાર્મોનિયમ વગાડતો હોય કોઈ, આમ આમ ચોપડીમાં જોતો હોય, વાંચતો હોય તવની પંક્તિ અથવા કોઈ આમ જોતા કરતો હોય, છતાં ઓટોમેટિક આંગળીઓ બરાબર જ્યાં જવી જોઈએ ત્યાં જાય કે ના જાય, ઓટોમેટિક. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એવી રીતે જ્યારે ઢબુથીને રાગથી બોલવામાં આવે એટલે ઓટોમેટિક એ અક્ષરો એ રીતે જ ગોઠવાઈ જાય, લઘુ ગુરુની રીતે જ્યાં જે જરૂરી હોય. એમાં જરા પણ ફેરફાર થાય ને તો ઓટોમેટિક બોલવામાં ફાવે નહીં. એટલે જે એક્સપર્ટ હોય ખ્યાલ આવી જાય કે હા અહીંયા છંદનો ભંગ થયો, છંદશાસ્ત્રના નિયમનો ભંગ થયો. જ્યાં લઘુ જોઈએ ત્યાં ગુરુ આવી જાય, કે ગુરુ જોઈએ ત્યાં લઘુ આવી ગયો હોય તો ઓટોમેટિક બોલવામાં ફાવે જ નહીં, જરા ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈ ગડબડ થઈ છે. તો બેડીઓથી બંધાયેલું છે શરીર, હાથ પગ વગેરે, નથી કોઈ કાગળ પેન પાસે, અને છતાં સહજપણે આવા વસંત છિલકા છંદની અંદર અદ્ભુત એવું આ સ્તોત્ર માનતુંગ સૂર્ય મહારાજ દ્વારા રચાયું છે. ચાલો એકવાર આપણે ચોથી ગાથા એનો સળંગ એકવાર શબ્દાર્થ જોઈએ, પછી અન્વય કરીને એનો અર્થ કરીશું. સૌથી પહેલાં સુધી વક્તુમ. વક્તુમ એટલે જો વક્તા એટલે બોલનાર, વક્તા હોય ને પ્રવચનકાર વક્તા, અને વક્તુમ જ્યાં જે તુમ આવે ને ત્યાં માટે અર્થ કરવાનો. વક્તુમ એટલે બોલવા માટે, કહેવા માટે, એટલે વર્ણન કરવા માટે. બરોબર? વક્તુમ ગુણા
ગુણોનો ગુણાન બહુવચન છે. ભગવાનના ગુણોને વક્તુમ એટલે કહેવા માટે, વક્તુમ ગુણાન. પછી ગુણ સમુદ્ર આ ભગવાનનું સંબોધન છે કે ગુણોના સમુદ્ર એવા હે ભગવાન આપના ગુણોને કહેવા માટે વક્તુમ ગુણાન ગુણ સમુદ્ર. હવે ગુણો કેવા છે? શશાંક કાંતાન. ગુણાન અને શશાંક કાંતાન. શશાંક એટલે ચંદ્રમા. શશાંકનો ચંદ્ર કેમ થાય? હા, બે સુધી શસ વત્તા અંક. શસ એટલે સસલું અથવા હરણ. અહીંયા ચંદ્રમામાં અંક એટલે ચિહ્ન, નિશાની. પૂનમનો ચંદ્ર હોય એમાં દેખાય ને કાળી થોડુંક ધાબું, એને માટે જાત જાતની કલ્પનાઓ છે. કોઈ કે ડોશીમાં રેંટીઓ કાપે છે. બહુ વધારે પ્રસિદ્ધ છે કવિ જગતમાં પ્રચલિત છે કે સસલું અથવા તો હરણ એના જેવું ચિહ્ન છે. એટલે સસ એટલે સસલું અથવા અહીંયા હરણ લો, એના જેવું અંક એટલે ચિહ્ન, નિશાની જેમાં છે એ શશાંક કહેવાય. શશાંક એટલે ચંદ્રમા. એના જેવા કાંત. કાંત એટલે કાંતિવાળા, તેજસ્વી અથવા મનોહર અથવા ઉજ્જવલ. તો આ વિશેષણ કરવું છે ગુણોનું. ભગવાનના ગુણો કેવા છે? પૂર્ણિમાના ચંદ્ર જેવા એકદમ મનોહર. પૂર્ણિમાનો ચંદ્ર હોય, આકાશમાં ખીલ્યો છોડે કળાએ, અને લોકો ચોપાટી ઉપર જઈ કરે આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો છે સખી મારા ચોક મારે. અને લોકો પૌવાના વગેરે ખાય, દૂધ પૌવા વગેરે. પણ શીતળતા આપે. ચંદ્રમાં જેમ શીતળતા આપે એમ જીવનમાં ગુણો જે છે ને જીવને સાતા આપે. કોઈ જેના પણ જીવનમાં ગુણો વિકસ્યા સદગુણો પોતાને પણ સાતા આપે, અને એના પરિચયમાં સંપર્કમાં જે આવે એને પણ સાતા પ્રસન્નતા અને આનંદનો અનુભવ થાય. એટલે અહીંયા ભગવાનના ગુણોને ક્ષણયુગમાં આપી ચંદ્રમામાં હજી કલંક હોય થોડું ઘણું, પણ આ તો કલંક રહિત સંપૂર્ણપણે શુદ્ધ એવા ઉજ્જવલ નિર્મલ શાંત શીતલ એવા જે ગુણો એને કહેવા માટે. બરોબર? હે ગુણ સમુદ્ર, ચંદ્રમા જેવા મનોહર એવા આપના ગુણોને કહેવા માટે. આ પહેલી લીટીનો અર્થ થયો. પછી આગળ બીજી લીટીઓ જોઈએ આપણે. કસ્તે ક્ષમ સુરગુરુ પ્રતિમોપી બુદ્ધ્યા. કસ્તે, અહીંયા કસ અને તે અલગ છે. કસ એટલે કોણ? સંસ્કૃતમાં કહ વિસર્ગ હોય, વિસર્ગનો સ થઈ ગયો અહીંયા. કહ એટલે કોણ? તે એટલે તમારા. તે એટલે તમારા. ક્ષમ એટલે સમર્થ. તે ગુણાન તમારા ગુણોને વક્તુમ એટલે કહેવા માટે. કહ ક્ષમ કોણ સમર્થ થાય? આ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અર્થાત કોઈ સમર્થ થઈ શકે નહીં. કોઈ કેમ ન થાય ભાઈ? શિક્ષક સામાન્ય કોઈ વ્યક્તિ ન થાય. કોઈ વિદ્વાન, કોઈ પંડિત, કોઈ ડબલ ગ્રેજ્યુએટ. તો કે ભાઈ બીજાની ક્યાં વાત કરવી? સાક્ષાત સુરગુરુ પ્રતિમોપી બુદ્ધ્યા. બુદ્ધ્યા એટલે બુદ્ધિ વડે. પોતાની બુદ્ધિ વડે કેવો હોય કદાચ? સુરગુરુ પ્રતિમહ અપી. અપી એટલે પણ. સુરગુરુ, સુર એટલે દેવતા. સુરલોકનાથ એટલે દેવલોક. સુરલોક એટલે દેવલોક. તો સુરગુરુ એટલે દેવતાઓના ગુરુ કોણ? બૃહસ્પતિ કહેવાય. એના પ્રતિમહ. પ્રતિમહ એટલે જેવો, સમાન. હા, બૃહસ્પતિ સમાન બુદ્ધિ વડે કરીને કોઈક બૃહસ્પતિ જેવો પણ. અપી એટલે પણ હોય. બીજાની વાતો ક્યાં કરવી? દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ હોય કે સાક્ષાત સરસ્વતી દેવી હોય, તો એવો બુદ્ધિ વડે એવો બુદ્ધિશાળી વ્યક્તિ પણ આપના જે ગુણો ચંદ્રમા જેવા કાંત એટલે મનોહર એને વક્તુમ એટલે કહેવા માટે, વર્ણવવા માટે. કહ ક્ષમ કોણ સમર્થ થાય? અર્થાત કોઈ સમર્થ થઈ શકે નહીં. બરોબર? સમજાઈ ગયું? તસ્તે ક્ષમ. કહ તે ક્ષમ. તે એટલે બોલો, તે એટલે શું બોલ્યો હમણાં? તે એટલે તમારા. ક્ષમ એટલે સમર્થ. કહ એટલે કોણ? સુર ગુરુ. સુર એટલે દેવતા. દેવતાઓના ગુરુ એટલે કોણ? બૃહસ્પતિ. પ્રતિમહ. પ્રતિમો અપી છે ને, પ્રતિમહ વત્તા અપી. તો પ્રતિમ એટલે જેવો અથવા સમાન. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સમાન. અપી એટલે પણ. બુદ્ધ્યા એટલે બુદ્ધિ વડે. બુદ્ધિ વડે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ સમાન કોઈ હોય તો પણ. શશાંક કાંતાન ચંદ્રમા જેવા કાંત એટલે મનોહર ઉજ્જવળ નિર્મળ એવા તે ગુણાન તમારા ગુણોને વક્તુમ એટલે કહેવા, વર્ણવા, બોલવા માટે. કક્ષમ કોણ સમર્થ થાય? અર્થાત કોઈ સમર્થ થાય નહીં. અને આ જ વાતને હવે ઉદાહરણ સમજાવે છે.
એ કલ્પાંત કાલ પવનોદ્ધત નક્ર ચક્રમ કો વા તરી તુમલ મંબુ દિવ ભુજાભ્યામ. કલ્પાંત કાલ, કલ્પનો અંત થવાનો હોય. કલ્પ એટલે અહીંયા ઉત્સર્પિણી કે અવસર્પિણી 5મો વારો સમજો. અત્યારે એનો અંત થવાનો હોય ત્યારે 49 દિવસ સુધી ભયંકર વૃષ્ટિ થશે. 7 દિવસ સુધી અલગ અલગ પ્રકારના બધા ઝેરનો વરસાદ, વીજળીનો વરસાદ ને એવા બધા ભયંકર વરસાદ થશે. એટલે કલ્પનો અંત થવાનો હોય. એ કાલ એટલે સમય, કલ્પાંત કાલ, એ વખતનો પવન. પવન એટલે કેવો હોય? સુનામી, ભયંકર વંટોળિયા. અત્યારે અમુક દેશોમાં વંટોળિયાઓ ફૂંકાય છે ને જ્યારે, એ બધું ઉડી જાય ભલભલો. આમ બધા ગાડીઓ ઊંધી વળી જાય, માણસો આમ ફૂંકાય, મોટા મોટા તોતિંગ વૃક્ષો પણ આમ પડી જાય. આ તો અત્યારનું આ વાવાઝોડું હોય સામાન્ય. હવે જ્યારે પ્રલયકાળ આવવાનો હોય 5મા વારાના અંતે, એ વખતે જે વાવાઝોડા ભયંકર ભૂખે પવનરો એ કેવા ભયંકર છે, એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. મોટી મોટી બિલ્ડિંગો એ ધરાશાયી થઈ જાય. ધરતીકંપથી તો ધરાશાયી થાય, આ વાવાઝોડાઓ એવા ભયંકર હોય, એ મોટી મોટી બિલ્ડિંગો પણ એ વખતે ખતમ થઈ જાય. પર્વતોના શિખરો પણ આમ ખબડવા માંડી જાય. મોટી મોટી શિલાઓ, ગિરનાર પર્વત કેવા મોટી મોટી શિલાઓ આમ પડી છે અદ્ધર. પણ એ જ્યારે ભયંકર પવનો ફૂંકાય ત્યારે એ પણ પત્તાની જેમ ઉડવા લાગી જાય. એવું ભયંકર વાવાઝોડું હોય. કલ્પાંત, કલ્પનો અંત થવાનો હોય. એ કાલ એટલે સમય, એનો જે પવન, એના વળી ઉદ્ધત નક્ર ચક્રમ, જે સમુદ્રમાં ઉદ્ધત એટલે ઉછળતા હોય. આમ નક્ર એટલે જલચર પ્રાણીઓ, મગરમચ્છ, ઓક્ટોપસ, ભાગુ, બીજા પણ એવા જે જલચર પ્રાણીઓ, કઈ પ્રકારના શાર્ક અને વેલ માછલીઓ. એનો ચક્ર એટલે સમૂહ. ચક્રનો અર્થ જો પૈડો પણ થાય, કાળ ચક્ર, અને ચક્રનો અર્થ સમૂહ પણ થાય. સિદ્ધ ચક્ર, સિદ્ધોનો સમૂહ. અહીંયા ચક્ર એટલે સમૂહ અર્થ પણ થાય. નક્ર ચક્ર, આ નક્ર શબ્દ તો અમારા માટે બિલકુલ નવો છે. નક્ર એટલે જલચર પ્રાણીઓ. બરોબર? હા. તો કલ્પાંત કાળના પવન વડે ઉદ્ધત એટલે ઉછળી રહેલા છે. નક્ર એટલે જલચર પ્રાણીઓનો, ચક્ર એટલે સમૂહ. જેમાં આ સમુદ્રનું વિશેષણ છે. સમુદ્ર માટે કયો શબ્દ આવે છે? ચોથી લીટીમાં છે, અંબુ નિધિ. કોવા તરી તુમલ મંબુ નિધિમ ભુજાભ્યામ. અંબુ એટલે પાણી, અંબુ એટલે પાણી, ને નિધિ એટલે ખજાનો. 9 નિધિ હોય ને, 9 ખજાના, 9 ભંડાર. તો પાણીનો ભંડાર કોણ હોય? સમુદ્ર કહેવાય. અંબુ નિધિ. સમુદ્ર માટે અલગ અલગ સેંકડો શબ્દો છે. સાગર છે, જલનિધિ છે. પાણીવાચક જેટલા શબ્દો હોય એની પાછળ તમે નિધિ શબ્દ મૂકી દો એટલે સમુદ્ર થઈ જાય. વારી નિધિ, વારી એટલે પાણી, અને વારી નિધિ અથવા વારી ધી કહો તો ચાલે, તો સમુદ્ર. અપ એટલે પાણી, અપકાય, અપ એટલે પાણી. અપધી અથવા અપનિધિ એટલે સમુદ્ર થઈ જાય. પાથસ એટલે પાણી, પાથો નિધિ એટલે સમુદ્ર. જલનિધિ, જલનિધિ, જલ એટલે પાણી, એમ પાસે નિધિ લગાવો એટલે જલનિધિ એટલે સમુદ્ર. તો અહીંયા અંબુ નિધિ, નવો શબ્દ. અંબુ એટલે પાણી. બરોબર? અંબુ નિધિ એટલે પાણીનો ભંડાર, પણ સમુદ્ર. કેવો સમુદ્ર? આવો તોફાની, હમણાં વર્ણવ્યો આગળ 3 લીટીમાં, એવો તોફાની સમુદ્ર. એને ભુજાભ્યામ. ભુજા એટલે હાથ, આ 2 દ્વિવચન છે. ભુજાભ્યામ એટલે 2 હાથ વડે. તરી કોવા તરી તુમ, જો તુમ આવ્યો, તરી તુમ. એટલે વક્તુમ એટલે વક્તા બોલવા માટે, તરી તુમ એટલે તરવા માટે. બરોબર? તુમ એટલે જ્યાં જ્યાં તુમ આવે ત્યાં માટે અર્થ કરવાનો. અહીંયા તરી તુમ એટલે તરવા માટે. આવો તોફાની સમુદ્ર એની પોતાની 2 ભુજાભ્યામ, 2 ભુજાઓ વળી તરી તુમ. કોવા છે ને, કો. ત્યાં કસ્તેમાં ક હતો, અહીંયા કસનો કો થઈ ગયો. કો એટલે કોણ? કો વા અથવા, વા એટલે અથવા. અથવા તો આવા સમુદ્રને તરી તુમ. કોવા તરી તુમલમ. અલમ, તરી તુમ વત્તા અલમ. અલમ એટલે પણ સમર્થ. જેમ ક્ષમ એટલે સમર્થ હતો ને આગળ, ક્ષમ, બીજી ગાતામાં ક્ષમ હતો એટલે સમર્થ. એમ અલમ એટલે પણ સમર્થ સંસ્કૃતમાં. નવા નવા શબ્દ જરા નોંધતા આવજો. શક્ય હોય તો લોજ નોટ પેન લેતા આવો. બરાબર? શક્ય હોય તો લોજ નોટ પેન લેતા આવો. જે નવા નવા વાગ્ર શબ્દો આવે એ જો તમે ટપકાતા રહેશો તો વધારે સારું છે. ઘરે જઈને તમે રિફર કરવામાં ઉપયોગી થશે. બરાબર? તો ખાસ લક્ષ્ય રાખજો ભાઈ. જેને સરખું સમજવું છે તો જરાક નોટ પેન, ડાયરી પેન લેતા આવજો. અલમ, તરી તુમ વત્તા અલમ વત્તા અંબુનિધિમ. આમાં સંધિ છે. 2 શબ્દો નજીકમાં આવે ને ત્યારે જોડાઈ જાય, સંધિ કહેવાય, જોડાણ. કોવા તરી તુમ, આમાં મખોડો અડધો,
તરીતુમ વત્તા અલમ, અલમ એટલે સમર્થ, વત્તા અંબુ નિધિમ એટલે ત્રણે ભેગા થઈ ગયા. કોવા તરીતુમ અંબુ નિધિમ, તરીતુમ વત્તા અલમ વત્તા અંબુ નિધિમ. તરીતુમ તરવા માટે, અલમ એટલે કહ અલમ, કોણ સમર્થ થાય? અર્થાત કોઈ જ નહીં. ભુજાભ્યામ, કલ્પાંત કાળના પવન વડે જેમાં જલચર પ્રાણીઓ નો સમૂહ ઉછળી રહ્યો છે આમ ભુજાઓમાં, એવો જ તોફાની અંબુડી જે સમુદ્ર એને ભુજાભ્યામ તરીતુમ પોતાના બે ભુજાઓ વડે તરવા માટે. કોવા અલમ, કોણ અલમ એટલે કોણ સમર્થ થાય? કોઈ જ નહીં. ગમે એવો કુશળ તરવૈયો હોય પણ આવા મહા તોફાની સમુદ્રને તરવા માટે, તે પણ બાવડાથી નાવડાથી નહીં, ઓર સ્ટીમર કામ ના આવે આમાં તો, ત્યારે પોતાની બે હાથથી તરવા માટે જેમ અશક્ય તરવું અશક્ય છે, એમ ભગવાન આપ કેવા છો? અનંત ગુણોના ભંડાર, ગુણ સમુદ્ર છો. તો એવા આપના ઉજ્જવલ ચંદ્રના જેવો કાંત એટલે મનોહર ગુણો એને વર્ણન કરવા માટે બુદ્ધિ વડે કદાચ બૃહસ્પતિ સમાન કોઈ બુદ્ધિશાળી હોય એ પણ કોણ કોઈ સમર્થ થઈ શકે? આ પ્રશ્ન છે. ન જ થઈ શકે. જેમ આવા તોફાની સમુદ્રને પોતાના બે હાથથી તરવું અશક્ય છે, એવી રીતે અનંત ગુણોના ભંડાર એવા આપના ગુણો એનું વર્ણન કરવા માટે સરસ્વતી કે બૃહસ્પતિ હોય કે એના કરતાં, અરે એનાથી ક્યાં વાત કરી, સાક્ષાત તીર્થંકર પોતે પણ એ અનંત ગુણોનું વર્ણન કરી શકે નહીં. ગુણો વસ્તુ એવી છે ને, એ આ તો અનંત ગુણોની વાત. એક ગુણનો પણ સંપૂર્ણ વર્ણન કરવું હોય ને તો વાણી અશક્ય છે. વાણી અસમર્થ છે. દાખલા તરીકે તમે ગાયનું ઘી આમ લઈને ચાખો, બરોબર? હવે તમને અનુભવ તો કરો ને, સ્વાદ તમે ચાખ્યો છે. હવે તમે પૂછવામાં આવે કે એનું વર્ણન કરો કે ગાયનું ઘીનો સ્વાદ કેવો હોય. વાણીથી વ્યક્ત કરી શકાય? અનુભવી શકાય છે, સમજી શકાય છે અનુભવથી, પણ વર્ણવવા માટે બહુ સારો, બહુ બસ એવું ઈશારા, ભાંગ્યા તૂટ્યા ઈશારો કે બહુ સારા લેખક, કેવા સારા પણ જરા બહુ તો ખરા. નમોરી સંતાણ, એ તો તમે ચાખો ખબર પડે, બાકી શબ્દોમાં વર્ણવી શકાતું નથી. આ તો જળ પદાર્થ, સ્થૂળ પદાર્થ છે. એ ગુણ તો ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, આ બધા ગુણો હવે એ પણ અનુભવ ગમ્ય છે. એ વાણીથી વ્યક્ત કરવા શક્ય જ નથી હોતા. સામાન્ય વ્યક્તિના કોઈ એકાદ ગુણ એને પણ સંપૂર્ણપણે વ્યક્તિને વર્ણનથી ન કરી શકાય, તો પછી ભગવાનના તો અનંત ગુણો, અને એક એક ગુણ બધા પરાકાષ્ઠાય, એક એક ગુણ ટોચ કક્ષાનો. એનાથી ચડિયાતું આ જગતમાં પછી કોઈનામાં એ ગુણ હોય નહીં. ભગવાનની શક્તિ, સહનશીલતા કેવી? જેની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ હરિહમ. સામાન્ય રીતે પૃથ્વીને સહનશીલ કહેવામાં આવે. આવા મોટી પહાડો, મોટી મોટી બિલ્ડિંગો બધાના ભારને સહન કરે છે, વહન કરે છે. એટલે સહનશીલતામાં ઉપમા આપી હોય તો પૃથ્વી જેવા સહનશીલ કહેવાય. પણ એ ઉપમા પણ ભગવાન પાસે અધૂરી, વામણી સાબિત થાય. પૃથ્વી તો હજી ધરતીકંપો થાય છે કે નહીં? હલકડોલક થઈ જાય છે. પરમાત્મા ગમે એવા ઉપસર્ગોની ફોજ તૂટી પડી. સંગમ દેવતાએ 6 મહિના ઉપસર્ગો કરવામાં કાંઈ બાકી રાખ્યું? છેલ્લી એક રાત્રિમાં 20 મહા ઉપસર્ગો કર્યા. તો એ ભગવાન અંશ માત્ર પણ ધ્યાન, શુભ ધ્યાનથી ચલાયમાન થયા ન થયા. કાળ ચક્ર ફેંક્યો, કાયા તો જમીનમાં, રૂંટણ સુધી જમીનમાં પૂછી ગઈ, તોય પણ ધ્યાનથી જરાય ભગવાન સહેજ પણ ચલાયમાન થયા નહીં. કોઈ વિકલ્પ પણ ના આવ્યો કે ભાઈ આ કોણ છે, એનું મેં શું બગાડી છે આટલું, એવું સૂક્ષ્મ પણ કોઈ વિકલ્પ સુદ્ધા પણ આવ્યો નહીં. બોલો હવે આ કેવી સહનશીલતા કહેવાય? એક એક ગુણ ઉપરથી ભગવાને કરુણા વર્ષાવી. આ સંગમ દેવતા પણ આથી હારી થાકીને જ્યારે ગયો એ વખતે ભગવાનની આંખમાં કરુણાના આંસુ કે ઓહો આ બિચારાનું પરલોકમાં શું થશે મારા નિમિત્તે, કેવા ચીકણા કરો બાંધી ગયો. તો આ કરુણાના મહાસાગર, આવી કરુણા કેમાં હોય? એની સામે આપણી જાતને સરખાવીએ તો સાવ કેવા આપણે તુચ્છ, નાની નાની વાતમાં આપણે ક્રોધમાં આવી જઈને કેટલા વિકલ્પોની હારમાળા સજી નાખીએ, કેટલા કર્મો બાંધી નાખીએ. ત્યારે ભગવાને લેવા નકો દેવા
સતત 6 મહિના સુધી આ મહાભયંકર ઉપસર્ગો કરનાર એવા સંગમ દેવતા પ્રત્યે પણ કરુણાના આંસુ આવ્યા કે બિચારો મારા નિમિત્તે એટલા ગર્વો બાંધી ગયા, બિચારાનું પરલોકમાં શું થશે. ચાલો આદિનાથનું સ્તવન છે ને ભક્તામર, એનો ગુણ વિચાર કરીએ. ધૈર્ય ગુણ ભગવાનનો કેટલો વિચાર કરો. ભગવાનને તો જન્મથી ગર્ભથી જ અવધિ જ્ઞાન હોય, દીક્ષા લીધું ત્યારે ચોથું મનોપરી જ્ઞાન પણ ઉત્પન્ન થયું હોય, અને છતાં જો ભગવાને જે દીક્ષા લીધી ને ત્યારે હકીકતમાં છઠ્ઠનો તપ કર્યો હતો. આમ તો સૌથી પહેલાં વિચારી સુમતીનાથ ભગવાન, એમણે એકાશનું ફક્ત 24 તીર્થંકરમાં દીક્ષા વખતે એકાશનું કર્યું હોય તો ફક્ત એક જ છે, 5મા સુમતીનાથ ભગવાન. પછી છઠ્ઠ તપવાળા કોણ ભગવાન હતા? હા, લગભગ વાસુપુજી સાંઈ ભગવાન, અઠમ. હા, અને 2 ભગવાન એવા હતા, મલીનાથ અને પાર્શ્વનાથ, એમણે અઠમથી કર્યું. અને બાકીના 20 તીર્થંકરો જેમાં આદિનાથ પણ આવી જાય, એ બધાએ દીક્ષા લેતા પહેલો જે તપ હોય ને એ છઠ્ઠનો તપ હતો બધાનો. એટલે આદિનાથનો પણ આદિનાથ ભગવાને તપ કર્યો છઠ્ઠનો, આ વર્ષી તપ કર્યો નહોતો, વર્ષી તપ થઈ ગયું હતું. એમણે સંકલ્પ પૂર્વ તો છઠ્ઠનો તપ કર્યો હતો, પણ પછી ભિક્ષા ન મળી એટલે વર્ષી તપ થઈ ગયો. બરાબર ને? તો ભગવાન રોજ ભિક્ષા માટે નીકળે. ત્યારે સમય થાય મધ્યાહન સમય કે બધા ભિક્ષાચરો ભિક્ષા લઈ લીધા હોય ત્યારે નીકળે. એક દિવસ ન મળી, બીજે દિવસે ન મળી, ત્રીજે દિવસે ન મળી ભિક્ષા, તો પછી તો વિકલ્પ આવે કે ના આવે? અથવા લાવ જરા અવધિ જ્ઞાનથી જોઈ લો કે આ અંતરાય કર્મ મારો ક્યારે ક્યાં સુધી ચાલવાનો છે, ક્યારે તૂટવાનો છે, કોના હાથે પાલું થવાનું છે. આવું ધારક તો થઈ શકે. અવધિ જ્ઞાન તો મનોપ્રજ્ઞાન પણ હતો, છતાં એનો ઉપયોગ મૂક્યો નહીં. શા માટે ભાઈ? ખાવા માટે ઉપયોગ મૂકવાનો, શરીર માટે ઉપયોગ મૂકવાનો. એ નીકળતા હોય પણ કલ્પ આચાર પ્રમાણે ઉપયોગ પોતાના તરફ હોય. આમ ચાલતા પણ હોય, નજર આમ સામે આમ ભલે હોય, એ વખતે પણ વધારે ઉપયોગ પોતાના અંતર આત્મા તરફ હોય. બેમોઈ હોય ને, બેમોઈ ખબર છે? 2 બાજુ મોઢા હોય. સાપ હોય છે, સાપી કચ્છી મેં બેમોઈ છે, 2 મોઢા હોય, 2 બાજુ મોઢું. અળસિયા નહીં, બીજું લાંબા લાંબા મોટા પણ હોય છે સાપ, બેમોઈ. આમ પણ બંને બાજુ ડબલ એન્જિન સમજી લો. ટ્રેન હોય, આ બાજુ એન્જિન અને આ બાજુ એન્જિન હોય, એ રીતે ઉપયોગ પણ ડબલ બાજુ. આમ ઉપયોગ તો સૂક્ષ્મ છે. એટલે આમ પણ જીવ રક્ષા માટે નીચે નજર પણ હોય ને, બીજી બાજુ પોતાના આત્મા અને અંદરમાં શું અનુભવ થઈ રહ્યો છે એ તરફ પણ એનો ઉપયોગ હોય. સમ્યક તો સહિત હોય ગર્ભથી જ, એટલે એ આત્માનું પ્રતીતિ તો હોય જ સતત. એટલે એ પોતાના તરફ પણ ઉપયોગ હોય અને સામે પણ ઉપયોગ હોય, સતત ઉપયોગવંત હોય ભગવાન. પણ હવે એ ઉપયોગને પોતાના આત્મામાંથી ખસેડી કરી અને હવે આ મારું કર્મ ક્યારે પૂરું થવાનું છે અને ક્યારે પાલન થશે, એમાં ઉપયોગ મૂકે જ નહીં. કેવી ભગવાનની અદ્ભુત દશા, કેવી ધીરતા, ધૈર્ય ગુણ કેવો ભગવાનનો પરાકાષ્ઠાનો. 1 2 3 4 દિવસ નહીં, 400 દિવસ સુધી સૂચતા અન્ન પાણી નથી મળ્યા તોય ભગવાન શુભ ધ્યાનથી ચલાયમાન થયા નથી. કોઈ ઉત્કંઠા નથી કે ક્યારે પાણું થશે, કોઈ વિકલ્પ પણ નથી મનમાં કે જે લોકોને મેં પોતે રસોઈ કેમ કરવી એની કળા શીખવાડી કે નહીં. પહેલાં તો કલ્પવૃક્ષો હતા, ધીરે ધીરે કલ્પવૃક્ષો કાળના પ્રભાવે એનો પ્રભાવ ઓછો થતો વિલુપ્ત થઈ ગયા. પછી અગ્નિ પ્રગટ થયો, લોકો એને રાક્ષસ સમજીને ગભરાવા લાગ્યા. પછી ભગવાને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, રસોઈની કળા શીખવાડી ભગવાને. અને એવા એ ભગવાન, અને એમને 400 દિવસ સુધી સૂચતા અન્ન પાણી મળતા નથી. આપણે હોઈએ તો કેટલા વિકલ્પો આવી જાય. આના કરતાં કરોડમાં ભાગનું પણ કંઈ થાય તોય પણ કોઈ વ્યક્તિને તમે ધારો કે એકદમ ગરીબ સામાન્ય સ્થિતિમાં હોય, તમે એની નોકરી લગાડ્યો, ધંધે લગાડ્યો, ધીરે ધીરે એકદમ પગભર થઈ ગયો, વેલ સેટેડ, અને પછી તમારી સામુએ ન જુએ, તમારી પૂછાય ન કરે, તમારો આભાર ક્યારે ન માને, કેવું લાગે? મનમાં વિકલ્પ આવે કે નહીં? આવાને ક્યાં મેં શીખવાડ્યું, ક્યાં ધંધે લગાડ્યું, હા કોઈ કદર પણ કરતો નથી મારી. તો ભગવાનને આવો વિકલ્પ આવ્યો, જે લોકોને મેં બધું આ શીખવાડ્યું તે પણ
18 ટોળા કરોડ સાગરોપમનો વચમાં કાળ વિરાટ વીતી ગયો, જ્યાં ધર્મ નહોતું, કોઈ તીર્થનું શાસન નહોતું ભગવાનનું. અને એ ત્યાર પછી પહેલાં ભગવાન થયા અને બધી કળાઓને બધું વ્યવહારિક બધું જ્ઞાન આપ્યું. અને એવા લોકોમાંથી બાકીથી ક્યારે અકલમાં ઠાઈ સદમાં ઠાઈ જો ખપ્યા તો નહીં હતા ને બ્યો મળે પ્યા નહીં. આવું કોઈ વિકલ્પ ન કર્યો. ભગવાનનો ધૈર્ય ગુણ કેવો, ધીરજનો ગુણ, પરાકાષ્ઠાનો. આવું એક એક ગુણ ભગવાનના ટોચ કક્ષાના હોય. અને એ ગુણો પાછા કેટલા? ગુણ સમુદ્ર, અનંત ગુણોના ભગવાન મહાસાગર છે. એટલે ભગવાન પ્રત્યે અત્યંત અહોભાવ થવો જોઈએ. કોઈનામાં એકાદ ગુણ વિશેષ હોય ને, કોઈકમાં કાંઈ, કોઈકમાં કાંઈ, કોઈકમાં કાંઈ એકાદ ગુણ, તો એના પ્રત્યે આપણે આદર થાય, બહુમાન થાય. વ્યક્તિ મળે એટલે આપણને આમ પ્રસન્નતા થાય, એને મળવાનું મન થાય. તો ભગવાન તો એવા એક બે નહીં પણ અનંત ગુણો, અને બધા ગુણો પરાકાષ્ઠાના. ભગવાનમાં દોષનું નામે નિશાન, એક પણ દોષ સૂક્ષ્મ શોધ્યો ન જડે. અને બધા જ ગુણો ટોચ કક્ષાના, એવા ગુણોના સમુદ્ર એ પરમાત્મા. તો એમનું જ્યારે દર્શન કરતા હોઈએ, પૂજન કરવા જતા હોઈએ, એમના સ્તોત્રપાઠ કરતા હોઈએ, તો કેટલો અંદરમાં અહોભાવ હોવો જોઈએ. વ્યવહારમાં પણ કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય, સરકારી, તમે વિચાર કરો, કોઈ MLA હોય કે એવું કોઈ જરાક મેયર હોય, અને એને કોઈ વિશિષ્ટ પ્રસંગમાં તમે બોલાવવામાં આવે, અને એ આવે ત્યારે કેટલું બધા એલર્ટ થઈ જાય, એનું સ્વાગત કરે, વેલકમ કરે, રિસીવ કરે, માળા પહેરાવે, બહુમાન કરાવે કરે. એવી વ્યક્તિ આવવાની કપડાં પર કેવા બની ઠંડી જરાક વ્યવસ્થિત પહેરો કે ને એ દિવસે. એનાથી આગળ વધતો, ધીરે 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 સ્ટેપમાં આગળ વધતા જાઓ. પછી કોઈ મંત્રી હોય, કોઈ એક વિભાગનો મંત્રી હોય, અને એને મળવાનું આવે તેમાં ઓર આનંદ. એ વખતે તમારી ભાવદશા કેવી હોય? એનાથી આગળ વધીને મુખ્યમંત્રીઓ રાજ્યના એકનાથ શિંદે હજારો આગળ આવવાના હોય, તો એ વખતે તમારી એલર્ટનેસ કેવી હોય? એવા કપડાં પહેરો, શું બોલવાનું, કેવી રીતે વર્તવાનું, બધું કેટલી તૈયારી કરો. બરાબર. પછી આગળ વધીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એ પધારવાનું હોય, એની સાથે મુલાકાત થવાની હોય. ભલે થોડી ક્ષણ એકાદ મિનિટ માટે ટાઈમ આપેલો તમને, તો એને માટે બધા તમે કેટલા હૃદયમાં સાવધાન હોવા. પછી ભારતના રાષ્ટ્રપતિ, એની સાથે મળવાનું હોય ત્યારે. અને આગળ વધીને 3 લોકના નાથ, અનંત ગુણોના ભંડાર, ગુણ સમુદ્ર એવા પરમાત્મા, એના દર્શન, એનું વંદન, એના પૂજન, એનું સ્તોત્રપાઠ કરવાનો અવસર હોય, તો કેટલો અંદરમાં અહોભાવ જાગવો જોઈએ. એટલે આ ગુણ સમુદ્ર વિશેષણ દ્વારા પરમાત્માનું કંઈક સ્વરૂપ આપણને ખ્યાલ આવે, એ રીતે આચાર્ય ભગવંતે આ વિશેષણ મૂક્યું છે. બરાબર. અહોભાવ ભાવ આપણે ઉચકાવવો જોઈએ. શુષ્ક હૃદય અને શૂન્ય ચિત્તે જઈએ તો વિશેષ લાભ ન થાય. એટલે ગુણ સમુદ્ર. અને બીજી વાત એ પણ છે કે જીવનમાં જેટલા ગુણોનો વિકાસ હશે, એટલો જીવનમાં સાત્વિક, આનંદ, પ્રસન્નતા, શાંતિ વગેરેનો અનુભવ થશે. બરાબર. જેટલા જીવનમાં દોષો વધારે હશે, એટલી અશાંતિ, અજંપો અને દુઃખ હશે જીવનમાં. જો ખરેખર સાચા અર્થમાં સુખી થવું હોય, તો આવા બધા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, આવા બધા ગુણો, સેવા, પરોપકાર, ભક્તિ, આ બધા ગુણો જેટલા પ્રમાણમાં વિકસિત થશે, વિનય, વૈયાવચ, એટલા પ્રમાણમાં જીવનમાં આનંદનો અનુભવ થશે. તો આ રીતે ચોથી ગાથા. બરાબર. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન આદિનાથ, આપણે તો પારણું ભલે શ્રેયાંશ કુમારે કરાવ્યો, પણ અમને પારણું કરાવવા માટે આપ શ્રેયાંશ થઈને ક્યારે પધારશો? કેમ ભાઈ? આપણા બધાનો વર્ષિતવ નથી ચાલતો? ચાલે છે. એટલા અનંત વર્ષિતવ થઈ ગયા. આપણને શની ભિક્ષા જોઈએ છે? ગુણની, સદગુણોની ભિક્ષા. આપણા જીવનનો દુષ્કાળ છે, ઉપવાસ ચાલી રહ્યા છે સદગુણોનો. બરોબર. હું છું અવગુણનો ઓરડો રે. બરોબર. અનાદિકાળથી અનંત જન્મ વીતી ગયા, છતાં હજી આપણું પારણું થયું નથી. જીવનમાં એકાદ પણ ગુણ નક્કર સ્વરૂપે ઉપર છલવા થોડું ઘણું હશે, પણ એકદમ જેને સોલિડ, ગમે એવા નિમિત્તો કે પ્રસંગો આવે તો પણ એ ગુણમાં ફેરફાર થાય જ નહીં. સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ ન્યાય નીતિ કે પ્રમાણથી ચલાવવામાં ન થવું, ભલે ભૂખે મરવું પડે તો પણ સેવી તૈયારી, ખોટું ન જ બોલીએ ગમે એવા સંજોગોમાં. એક પણ ગુણ આમ સોલિડ જેને કહી શકાય એવું નથી. એટલે ગુણોનો દુષ્કાળ.
વર્તે છે. આપણા જીવના અનંત જન્મો વીતી ગયા. હે ભગવાન, એક ગુણનું દાન કરી અમને ઇક્ષુરસ રૂપી ગુણરૂપી ઇક્ષુરસ અમને હોરાવી, હા, અને પાડું તો કરાવો ભગવાન શ્રેયાંસ કુમાર થઈને. આવી પ્રાર્થના પેલી સ્તુતિમાં આવે છે ને કે ત્યારે પ્રભુ નિજ દ્વાર ઉભા બાળને નિહાળશો, નિત્ય નિત્ય માગુ ભીખ ગુણની, એક ગુણ કબ આપશો. ભગવાન, રોજ રોજ હું સદગુણની ભીખ માગું છું, પણ એક ગુણ પણ મને ક્યારે આપશો? એટલે ભગવાનને કહીએ, આદિનાથને, આપને પાળું તો ભલે શ્રેયાંસ કુમારે કરાવ્યું 400 દિવસની અંતે, અમે તો અનંત જન્મોથી ભીખ માગી રહ્યા છીએ અથવા તો ઉપવાસી છીએ સદગુણોના. તો એમાંથી એક આપના અનંત ગુણોમાંથી એકાદ ગુણ તો અમારામાં આપવાની કૃપા કરો અને શ્રેયાંસ થઈને આપ પધારો. હવે આ ત્રીજી અને ચોથી ગાથા એ બે ભેગી મળી અને એનો મહિમા દર્શાવતી એક કથા ગુણાકર સૂરી આચાર્ય ભગવંતે ભક્તામૃત સ્તોત્રની સંસ્કૃતમાં જે ટીકા વિવેચન લખ્યું છે ને, એની અંદર લગભગ કુલ બધી મળીને 28 જેટલી કથાઓ દ્રષ્ટાંતો મૂકેલા છે. એ આપણે સંક્ષેપમાં અત્યારે જોઈએ. અવંતી દેશ, ઉજ્જૈની નગરી, અને એમાં સુમતિચંદ્ર નામે કોઈક વાણિયો વેપારી, પણ એકદમ દરિદ્ર, હાંડલા કુસ્તી કરે એવી સ્થિતિ જે શરીર હતી એની. અને આમ હતો ન્યાય, નીતિમાન, પ્રામાણિક, ધર્મ રુચિવાળો, પણ છતાં પૂર્વના કોઈ એવા અંતરાય કર્મના ઉડે લક્ષ્મીની પ્રાપ્તિ ઘણું પ્રયત્ન કરી તો પણ થતી નહોતી. એને કારણે થોડો ચિંતિત પણ રહેતો હતો. વ્યવહારમાં વિટામિન એ વગર તો ટેન્શન રહ્યા કરે ને, ઉપરથી દેવું થઈ ગયું હોય, હવે દેવું ક્યારે ચૂકવાય, એનું વ્યાજ પણ ચૂકવી શકાતું ન હોય, ત્યારે માણસને કેટલું ટેન્શન હોય. એ વખતે પછી ધર્મમાં ચિત્ત કેટલું ચોંટે, જાપ કરવામાં ચિત્ત ચોંટે. શરીરથી ભલે દેરાશ કે ઉપાસમાં આવો કે અહીંયા બેઠા હો, પણ મનમાં તો એ જ વિકલ્પો બધા ચાલ્યા કરતા હોય. એટલે આ સુમતિચંદ્ર નામનો જે આ વૈશ્ય હતો અને એ આ રીતે દરિદ્ર હતો. એક વખત એક મુનિરાજ, જેમનું નામ હતું અનાશ્રવી, જેના જીવનો આશ્રમ નથી કર્મોનો વિશેષ પ્રકારે એવો અર્થ થઈ શકે, તો એ અનાશ્રવી નામના એક મુનિરાજ પધાર્યા છે. વિશિષ્ટ જ્ઞાની છે, મહાપુરુષ છે, અને અનેક લોકો બધા દર્શન કરવા, વાણી શ્રવણ કરવા માટે ગયા છે. એમની સાથે આ સુમતિચંદ્ર પણ ગયો છે. અને જે વ્યાખ્યાન શ્રવણને અંતે બધા પગે લાગી વંદન કરી પછી એક બધા વિદાય પામે છે. એ વખતે હજી આ સુમતિચંદ્ર બેસી રહે છે અને સૌથી છેલ્લે એ મુનિરાજ પાસે આવે છે. નમસ્કાર કરી અને વિનંતી કરી, ભગવાન, આપે કહ્યું કે જીવનમાં ખરેખર સુખી થવું હોય તો સમ્યક ધર્મ જ કરવો જોઈએ, પણ જ્યાં ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય, આવી સ્થિતિ હોય, ત્યાં નિશ્ચિંતતાથી ધર્મ કેવી થઈ શકે? ભગવાન, કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો કે મારું આ દારિદ્ર્ય દૂર થાય, જેથી કરીને હું નિશ્ચિંત બનીને વિશેષ પ્રકારે ધર્મ કરી શકું. ધર્મમાં મને રુચિ તો છે, ધર્મ ગમે છે ખૂબ, અને કરું પણ છું, પણ જેમાં ચિત્ત જોઈએ એવું ચોંટતો નથી. માટે કૃપા કરી અને કોઈ એવો ઉપાય બતાવો જેથી હું નિશ્ચિંતપણે ધર્મ આરાધના કરી શકું. આપણે ત્યાં જયવીરાય પ્રાર્થના સૂત્ર, એમાં ભગવાન પાસે કુલ કેટલી વસ્તુઓની પ્રાર્થના કરવામાં આવી છે? 13 વસ્તુઓની. એમાં એક વસ્તુ શું છે? ઇષ્ઠ ફલ સિદ્ધિ. એનો શું અર્થ થાય? ઇષ્ઠ ફળની સિદ્ધિ. હવે ઇષ્ટ ફળ તરીકે શું લેવાનું? એમાં અમુક વર્ગ દેતીથીવાળા રામકૃષ્ણ વગેરે એ કહે છે કે નહીં, ઇષ્ટ ફળ તરીકે મોક્ષ જ લેવાય, બીજું કોઈ મંગાય જ નહીં. ત્યારે બાકીના મોટા ભાગના બધા આચાર્ય ભગવંતો કહે છે, અને હરિભદ્ર સુરી મહારાજે પણ લખ્યું છે એ પ્રમાણે ઇષ્ટફળ એટલે કે અહીંયા ધર્મથી અવિરુદ્ધ એવી નિર્દોષ આજીવિકા, બરોબર, ધર્મથી વિરુદ્ધ ન હોય એવી નિર્દોષ આજીવિકા, એને અહીંયા ઇષ્ટફળ તરીકે પ્રાર્થના કરી છે કે જેથી કરીને નિશ્ચિંત બની અને પરમાત્માની આરાધના, ઉપાસના, સાધના સારી રીતે કરી શકાય. તો અહીંયા આ સુમતિચંદ્ર વેપારી જે છે એ પણ મુનિરાજને પ્રાર્થના કરે છે, એવી કોઈ કૃપા કે એવો કોઈ ઉપાય બતાવો જેથી હું નિશ્ચિંત થઈને ધર્મ આરાધના કરી શકું. કરુણા સાગર એવા મુનિવરે એમને થોડો ઉપદેશ આપી કે ભાઈ, જો મુખ્ય વાત તો એ છે કે પૂર્વ જન્મમાં કોઈને દાન આપવામાં અંતરાયરૂપ બન્યા હોઈએ, દાન આપતા અટકાવ્યા હોઈએ,
આનું કંઈ પણ બોલી કરીને અથવા છતી શક્ય પણ દાન ન આપ્યું હોય ત્યારે આ દાનાંતરાય અને લાભાંતરાય કર્મ બંધાતો હોય છે. જેથી કરીને આપણી ઈચ્છિત વસ્તુનો લાભ થતો નથી. ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એ અંતરાય કર્મના ઉદયને કારણે ઈચ્છિત લાભ થતો નથી. અને વિશેષ પ્રકારે ધર્મની આરાધનાથી જ અંતરાય વગેરે કર્મો તૂટતા હોય છે. એટલે તમે જે ધર્મ કરો છો એ કરતા જ રહેજો. વિશેષમાં તમને આ ભક્તામૃત સ્તોત્રની 2 ગાથા, કારણ કે આખું ભક્તામૃત સ્તોત્ર યાદ રહી શકે નહીં, બધાને મોટી ઉંમર થઈ જાય અમુક પછી કંઈ યાદ ન રહેતું હોય તો ફક્ત તમને આ 2 ગાથા આપું, ત્રીજી અને ચોથી ગાથા એમણે એમને શીખવાડી અને રોજ શ્રદ્ધાપૂર્વક એનો જાપ કરતા રહેવાનું સૂચવ્યું. એની સાથે દરેક ગાથાની સાથે છેલ્લા સેંકડો અમુક વર્ષોથી વિશિષ્ટ રિદ્ધિ અને મંત્ર જોડવામાં આવ્યા છે. અને એ રિદ્ધિ અને મંત્રનો જાપ, એ પહેલી ગાથા બોલી અને એ રિદ્ધિ મંત્રનો એક માળાનો જાપ કરવામાં આવે તો તે પ્રકારની તકલીફો દૂર થાય છે. આજે પણ આ વૈજ્ઞાનિક પ્રયોગોથી સિદ્ધ થયેલું છે. પૂનાની અંદર ડૉક્ટર મંજુબેન કરીને રહે છે, ડૉક્ટર સાવિકા છે, અને એ ભક્તામૃત સ્તોત્રની એક ગાથાથી અનેક બીમારીઓ, તે સિવાય પણ જે સાંસારિક અનેક પ્રકારના પ્રોબ્લેમો એ મટાડવાના સફળ પ્રયોગો એમણે કર્યા છે. એની પછી સેંકડો એવા ઉદાહરણો છે કે ભાઈ ભક્તામાંની અમુક ગાથા અને એનો રિદ્ધિ મંત્ર, એનો જાપ, એની વિધિ એમને બતાવી અને એના કારણે તે તકલીફો દૂર થઈ હોય. તો અહીંયા ચોથી ગાથા, એમાં સમુદ્રનું આપણે વર્ણન આવ્યું ને કે આવા તોફાની સમુદ્રને પોતાની ભુજાઓથી કોણ તરી શકે? તો આ જલ ભય નાશક, પાણીના ભયનો નાશ કરનાર એવી આ ગાથા અને એના મંત્રનો પ્રભાવ છે. તો એ રિદ્ધિ અને એ મંત્ર અત્યારે હું બોલાવું તો રિદ્ધિ પહેલાં બોલજો, બરોબર? ઓમ રીમ અરહમ નમો સબ્બોહી જીણાણમ. ઓહી એટલે અવધિ જ્ઞાન, અવધિ જીન. સબ્બોહી સર્વ અવધિ, અવધિ જ્ઞાન અનેક અસંખ્ય પ્રકારો છે. સર્વ પ્રકારના અવધિ જ્ઞાન તેમનામાં હોય એવા જે પણ અવધિ જીન કહેવાય એમને નમો એટલે નમસ્કાર થાવ. ઓમકાર, રીંકાર અને અરહમ આ 3 બીજ મંત્રો સહિત એવા સર્વ અવધિજીનોને નમસ્કાર થાવ. આ રિદ્ધિનો મંત્ર છે. ઓમ રીમ અરહમ નમો સબ્બોહી જીણાણમ. ઓમ રીમ અરહમ નમો સબ્બોહી જીણાણમ. ઓમ રીમ અરહમ નમો સબ્બોહી જીણાણમ. હવે એનો મંત્ર ઓમ રીમ શ્રીમ ક્લીમ જલ દેવતાભ્યો નમઃ. જલ એટલે પાણી, એના અધિષ્ઠાયક જે પણ દેવ હોય એને નમસ્કાર. ઓમ રીમ શ્રીમ ક્લીમ જલ દેવતાભ્યો નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ જલ દેવતાભ્યો નમઃ. ધારો કે સમુદ્ર માર્ગે મુસાફરી, પહેલાના કાળમાં તો વેપાર પણ 500 વાહનોમાં માલ લાડી કરીને વેપાર થતા હતા. આજે પણ સ્ટીમરોમાં જ એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ થતું હોય છે ને, અને એમાં ક્યારેક તોફાનો ઉપડે સમુદ્રમાં અને વાહન કે સ્ટીમર બધા ડૂબવાની શક્યતા હોય. એવા સંજોગોમાં આ ભક્તામૃતની ચોથી ગાથા અને એની સાથે આ રુદ્ધિ અને મંત્રનો જાપ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એ પાણીનો ભય પણ દૂર થઈ શકે છે, બરાબર? તો અને સાથે સાથે બીજો એક લાભ બતાવ્યો છે કે માછીમારો ઘણીવાર માછલીઓ પકડતા હોય ઝાડમાં, અને ધારો કે તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો, દયાથી પ્રેરાઈને તમારે એ માછલીઓની રક્ષા કરવી છે, એને માટેની એક વિધિ આમાં બતાવવામાં આવે છે કે 7 દિવસ સુધી દરરોજ સફેદ આસન, સફેદ માળા પૂર્વક આ રુદ્ધિ મંત્ર એનો રોજ 1000 વખત એટલે કે 10 માળા એનો જાપ 7 દિવસ સુધી કરવામાં આવે. એમાં એકાસના સહિત અને ભૂમિ શયન સાથે. અને ત્યાર પછી 21 કાંકરી લઈ કરી અને ફક્ત 7 વાર આ મંત્રથી મંત્રિત કરી અને પાણીમાં નાખવામાં આવે તો માછીમારની જાળ હોય કે લોનો કાંટો જે કંઈ હોય એની અંદર કોઈ પણ માછલી ફસાય કે મરે નહીં, આવું આમાં બતાવવામાં આવેલ છે. તો અહીંયા પહેલો સુમતિ ચંદ્ર
જે વેપારી હતો એ પણ આ અનાશ્રવી મુનિવર પાસેથી એ આ 2 ગાથાઓ એને શીખી લે છે. શ્રદ્ધાપૂર્વક એનો રોજ પાઠ અને જાપ કરે છે શુદ્ધ ઉચ્ચાર સાથે. અને એમ કરતાં કરતાં એક દિવસ એવું બન્યું, પોતાના બીજા કોઈક વેપારી મિત્ર સાથે વેપાર કરવા માટે વહાણમાં બેસે એ રત્નદ્વીપ તરફ જઈ રહેલ છે અને સમુદ્રની મધમાં ભયંકર તોફાન ઉપડે છે અને એ તોફાનમાં પેલું વહાણ પણ તૂટી જાય છે અને બધા અંદર ડૂબી જાય છે. એ વખતે આ સુમતિચંદ્ર શ્રાવક આ ભક્તામર માસ સ્તોત્રની 3જી અને 4થી ગાથા જે ગુરુ ભગવંતે આપેલી, બીજું મહત્વ એ પણ છે કે તમે ચોપડીમાંથી સીધું શીખવા લાગી કોઈ પણ મંત્ર હોય કે સ્તોત્ર વગેરે તો એ કંઈ જલ્દી સિદ્ધ થતું નથી હોતું. પણ જેમણે એનો સિદ્ધ કરેલ હોય એવા ગુરુ ભગવંત પાસેથી વિનયપૂર્વક વંદનાદી કરી અને એ ગાથા કે મંત્ર ગ્રહણ કરવામાં આવે તો એ જલ્દી સિદ્ધ થતા હોય છે. એટલે અહીંયા ગુરુગમથી એમણે આ 2 ગાથાઓ એ શીખી હતી. અને જ્યારે આ પાણીનો ભય ઉપસ્થિત થયો એ વખતે વિશેષ શ્રદ્ધાપૂર્વક આનો જાપ કરવા લાગે છે. એના પ્રભાવે કોઈક દેવી, ચક્રેશ્વરી દેવી પોતે નહીં, ચક્રેશ્વરી આદિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયિકા, આ ભક્તામર સ્તોત્રના પણ અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી છે. પણ ક્યારેક પોતે કદાચ ના આવે તો પોતાની એની હજારો બીજી દેવીઓ સેવિકાઓ તરીકે હોય, એમાંથી કોઈ પણ દેવીને ઓર્ડર કરે એટલે એ દેવી આવી કરે અને સીધો એને પાણીમાંથી ઉપાડીને બહાર કિનારા ઉપર મૂકી દે છે. સાથે સાથે એને કેટલાક કિંમતી રત્નો પણ આપે છે. આવા પ્રસંગો ક્યારેક બની શકતા હોય છે. ડૉક્ટર એની બેસન્ટનો કંઈક દાખલો આવે છે. કોઈક પ્રસંગે એ પાણીના ઉપદ્રવમાં ફસાયા હતા અને એ વખતે એને આ ભલે મંત્રની જે મંત્ર બીજો હશે તે અને એના જાપના પ્રભાવે સીધો એ આંખો બંધ કરીને જે જાપ કરે છે અને સીધો કોઈ વેપારીની દુકાને ખુરશી ઉપર બેઠેલા પોતાને જુએ છે. બીજો એક દાખલો તમને કહું, એ ગિરનારની 7મી ટૂંક, દત્તાત્રેયની ટૂંક 5મી કહેવાય, બરાબર, પછી આગળ 6ઠી અને 7મી ટૂંક મહાકાલી ટૂંક કહેવાય. બહુ ગીચ જંગલ અને કેળી, જલ્દી કોઈ જવાની હિંમત નથી કરતા હોતા, પણ કોઈક એનો ભૂમિયો ગાઈડ મળી જાય એની સાથે લઈ કરીને એક જ લોકો જઈ શકે નહીં, 5-10 જણા યુવાનો એવા કોઈ સરખા હોય એ ભેગા એક વખત ગયા હતા, આપણા કચ્છી યુવાનો હતા અને પહોંચ્યા તો ખરા 7મી ટૂંકે. અને અંદર ગયા, અંદર દિવાલો ગુફા હતી, ગુફામાં દિવાલો ઉપર બધા સિક્કાઓ રૂપિયાના કંઈક ચોંટેલા હતા. પછી જરાક આમ બહાર નીકળ્યા, જરાક લટાર મારવા સહેજ હવા, અને ત્યાં તો સીધા પોતાને ગિરનારની તળેટીમાં જોયા એમણે. દૈવી શક્તિથી બધું શક્ય હોય છે, 1 સેકન્ડમાં ક્યાં ને ક્યાં આપણે પહોંચાડી દે. તો અહીંયા દેવીએ સીધા એને સમુદ્ર કિનારે મૂકી દીધા, કિંમતી રત્નો આપ્યા. એકાદ રત્ન, દેવતાઈ રત્ન કેવા કિંમતી હોય, એકાદ રત્ન વટાવ્યો અને કરોડપતિ બની જાય છે. અને પરિણામે ચારે દરેક રીતે સાધન સંપન્ન બની જાય છે, રાજાનો પણ માનનીય બની જાય છે. અને એ રીતે નિશ્ચિંત થઈને પણ પછી એ આ માયાજાળમાં અટવાતો નથી, વિશેષ પ્રકારે ધર્મ આરાધનામાં લીન બને છે. સાહેબ કૃપા વરસાઈ ત્યાં તો સમજાઈ ગયું. તો આ કથા છે, આ 3જી અને 4થી ગાથાના મહિમાને દર્શાવશે. અલબત્ત આપણે આ ભક્તામર સ્તોત્ર, એનો સ્વાધ્યાય, જાપ વગેરે જે કાંઈ પણ કર્મ નિર્જરા માટે, આત્મશુદ્ધિ માટે ભગવાન જેવું આપણું મૂળ સ્વરૂપ છે એ ક્રમે ધીરે ધીરે પણ એ અનુક્રમે આપણું મૂળ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ થાય અને આપણે પોતે પણ અરિહંત અથવા સિદ્ધ પરમાત્મા જલ્દી બનીએ નજીકના ભવોમાં. એવા લક્ષ્ય સાથે આપણે આ સ્તોત્ર દ્વારા પરમાત્માની ભક્તિ કરવાની હોય છે. બાકીના બધા બાહ્ય લાભો એ તો આનુષંગિક બાય પ્રોડક્ટ કહેવાય, બરોબર ને. ખેતી શા માટે કરો? અનાજ માટે. ઘાસ, દાંઢર, કડબ એ તો બાય પ્રોડક્ટ. દહીં શા માટે વલોવો? માખણ અને ઘી માટે. છાશ તો બાય પ્રોડક્ટ કહેવાય. એવી રીતે ભગવાન આવા સ્તોત્રો અને એના મંત્રો, એનો સ્વાધ્યાય અને જાપ મુખ્યત્વે કર્મ નિજરા, આત્મશુદ્ધિ, સદ્ગુણોનો વિકાસ અને છેલ્લે પરમાત્મા જેવું આપણું સ્વરૂપ જલ્દી પ્રગટ થાય એ લક્ષ્યથી કરવાનું હોય છે. પણ ઓટોમેટિક તમે ન માગશો તોય પણ શ્રદ્ધાથી નિયમિત તમે આ સ્વાધ્યાય જાપ પાઠ કરતા હશો એટલે ઓટોમેટિક જ્યારે જે જરૂરિયાત હશે એ વગર માગે પણ ઓટોમેટિક એ દેવગુરુની કૃપાથી મળી રહેશે. તો આ રીતે આપણે આજે 4થી ગાથાનો અર્થ થોડોક વિચાર્યો છે. હવે આગળ 5મી ગાથા અગ્રે વર્તમાન બનતા સુધી રોજ સરેરાશ એક ગાથા કરવાનું લક્ષ્ય રાખીશું,
જેથી કરીને આખું ભક્તામૃત સ્તોત્ર ચાતુર્માસ પ્રવેશથી પહેલાં આપણે પરિપૂર્ણ કરી શકીએ. દિનાદ કે બોલાય આદિ મિચ્છામિ